નમસ્કાર, મારું નામ છે કાનાભાઈ કુબાવત। આજ આપણે બેરીપડા વોર્ડ નંબર 6 ના વિસ્તારમાં ઊભા છીએ। ઘણા સમયથી છેલ્લા 1 થી 1.5 મહિનાથી અહીંયા ચોરીના અવનવા ઘણા એવા બનાવ બનતા રહે છે। હમણાં થોડા સમય પહેલાં જ એક બાપાની રિક્ષા પણ ઉપડી ગઈ અહીંયાથી જ આગળથી। જે પણ અમારા મિત્ર છે બીજા તેની પણ છેલ્લા 8 થી 10 દિવસ પહેલાં એની રિક્ષા પણ ઉપડી ગઈ। અમારી પણ આજથી 1-2 દિવસ પહેલાં અમારી રિક્ષા પણ રાતના ઉપડી ગઈ। બીજા પણ રાજકોટ સાથે બેરીપડા રાતે પેટ્રોલ ચોરવાના પણ અહીંયા બનાવ બની રહ્યા છે। બીજું કે એક અમારા મિત્ર છે એના ઘરેથી સોનું પણ ઉપડી ગયું। એટલે આવનવા જે બેરીપડામાં જે ચોરીના બનાવ બનતા રહ્યા છે, પોલીસ હોય, સરકાર હોય, બધાને વિનંતી છે, અમારી માંગ છે કે જલ્દીથી જલ્દી ચોરોને પકડે। આ જે ગેંગ છે, જે રિક્ષા ગેંગ, જે ચોરવાની ગેંગ છે, એને તો ખાસ કરીને પકડે ચોરને પોલીસ। અને બીજું કે સીસીટીવી કેમેરા પણ અહીંયા મુકાવે, સાથે પોલીસ પેટ્રોલિંગ પણ કરે અને સરકાર પણ આમાં વધુમાં વધુ ધ્યાન દે એવી પણ વિનંતી છે। કેમ કે આમાં કોઈ પણ વ્યક્તિ જો નાનો માણસ આ રીતે જો એનું જે ગુજરાન હાલતું હોય ને એ વસ્તુ પર હેરાન થતું હોય તો ક્યાંથી થાય। આજે હરેક વ્યક્તિને આ ધંધાની આની તેની જરૂર હોય છે, તો આમાં સરકાર પણ ધ્યાન દે અને પોલીસ પણ વધુમાં વધુ આ વિસ્તારમાં ધ્યાન દે અને પકડે ને પછી લીમડો પકડાવે એવી પણ સજા આપે એવી અમે વિનંતી કરી રહ્યા છીએ। બીજું કે સાહેબ, બેરીપડા જેલથી આપણે મહિનાથી 1.5 મહિનાથી અવનવા જે અરજી પણ આપણે બી ડિવિઝન પોલીસ ચોકીમાં બધાએ અલગ અલગ રીતે કરી હોય છે। સાથે હજી લોકો તપાસ પોલીસ સારું એની રીતે કામગીરી કરે જ છે, પણ બીજું કે વધુમાં વધુ કામ કરે અને આ એરિયામાં સારું રીતે રોજ પેટ્રોલિંગ થાય અને સાથે સાથે કેમેરા હોય, સીસીટીવી કેમેરા હોય, એનું પણ અલગ અલગ જગ્યાએ થાય અહીંયા એવી પણ અમે માંગ કરીએ છીએ। જે કડકમાં કડક જે ગુનેગારો છે એને સજા મળવી જોઈએ એવી પણ અમે વિનંતી કરી રહ્યા છીએ। અમારી રિક્ષાનો નંબર છે 6430, બ્લેકવુડ છે, GJ3, રામાનંદી પાછળ લખેલું છે। કોઈને પણ મળે તો જાણ કરવા અવશ્ય વિનંતી છે। 95 74 20 48 07। જય સિયારામ।